મિત્રો, તમે પણ શું કોઈ એવા બિઝનેસ આઈડિયાની શોધમાં છો કે જે બારે માસ ચાલે અને કોઈ દિવસ બંધ જ ના થાય? તો આજના એપિસોડમાં હું તમને કપૂર મેકિંગ પેકિંગ એન્ડ પેપર પ્લેટ પેકિંગ બિઝનેસ આઈડિયાની વાત કરવાનો છું. તો મિત્રો, માત્ર 5,000ના રોકાણમાં તમે આ બિઝનેસ કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકો અને એ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે જે પણ રો મટીરિયલ છે એટલે કે કાચું મટીરિયલ છે એ કઈ જગ્યાએથી તમને મળશે અને એ તૈયાર કર્યા પછી તમે કઈ જગ્યાએ સેલિંગ કરવાનું છે, કઈ જગ્યાએ તૈયાર કરીને આપવાનું છે, એટલે કે સંપૂર્ણ ડિટેલ તમને કોન્ટેક્ટ નંબર સાથે આ જ એપિસોડમાં હું આપવાનો છું. આ જગ્યાએ તમે કપૂર મેકિંગ પેકિંગ અને જે પણ પેપર પ્લેટ મેકિંગ પેકિંગ છે એનો બિઝનેસ બે રીતે સ્ટાર્ટઅપ કરી શકો છો. કે જેમાં મેં તમને 5,000ની વાત કરી છે, તો ઓલરેડી તમે મશીન વગર પણ કરી શકો છો અને મશીન થ્રુ પણ કરી શકો છો. પણ એની સાથે સાથે આપણે એ જાણી લઈએ કે 5,000માં આપણે બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકીએ, પણ એનો જે પણ કાચા મટીરિયલનો જે પણ ભાવ હોય છે, આપણને કેટલું ઉત્પાદન એમાંથી કઈ રીતના મળે એ થોડું જાણી લઈએ. આ જગ્યાએ આપણે પેપર પ્લેટના રોલની વાત કરીએ તો રોલ 2-3 પ્રકારના આવતા હોય છે, કે જેમાં સિલ્વર રોલ હોય છે, કે જે મતલબ કાગળનો જ આવતો હોય છે પણ થોડું વ્યવસ્થિત આવતો હોય છે. એના પછી કેળા પત્તા ડિઝાઇનનો જે પણ રોલ આવતો હોય છે એ ગ્રીન કલરનો આવતો હોય છે. તો અલગ અલગ પ્રકારના રોલ હોય છે કે જેનો સમથિંગ ભાવ 1 કિલોના જે પણ રોલ હોય છે મિત્રો, 1 કિલોના 40થી લઈને 120 રૂપિયા હોય છે. કે જેમાં સિમ્પલી તમારે જે પણ મશીન હોય છે એની બેક સાઈડમાં લગાવવાનું હોય છે અને લગાવ્યા પછી એક ઓટોમેટિક એ જે પણ ડાઈ હોય છે, કે જે પડિયાની ડાઈ હોય છે યા તો પેપર પ્લેટની ડાઈ હોય છે, તો એ ગરમ થયા પછી રોલ પર પડતી હોય છે અને જે પણ પડીઓ છે કે જે પણ પેપર પ્લેટ છે એ તૈયાર થઈ અને સાઈડમાં પડી જતી હોય છે, કે જેને આપણે કાઉન્ટિંગ કરવાની હોય છે. કાઉન્ટિંગ કર્યા પછી 50 અને 100ની જે પણ બંચ બનાવતા હોઈએ છીએ અને એક નોર્મલી પ્લાસ્ટિકની બેગમાં પેક કરી અને માર્કેટ સુધી કે જે પણ સપ્લાયર્સ હોય છે ત્યાં સુધી પહોંચાડવાનું હોય છે. અને મિત્રો, કપૂરનું પણ કંઈક આવું જ છે કે કપૂરનો જે પણ પાવડર હોય છે એમાં કોઈ પણ જાતનું બીજું કોઈ એક્સ્ટ્રા વસ્તુ ઉમેરવાનું રહેતું નથી. એ ઓલરેડી કપૂરનો પાવડર તૈયાર જ હોય છે, કે જે તમે હાથથી પણ તૈયાર કરી શકો છો અને એક મશીનથી પણ તૈયાર કરી શકો છો. કે જેમાં જે પણ ચોરસ ટીકી એટલે કે ટીકડી બનાવવાની હોય છે કે ગોળી બનાવવાની હોય છે અને રાઉન્ડ ગોળી બનાવવાની હોય છે અને એને પણ જે તે સપ્લાયર પાસે યા તો પછી માર્કેટમાં કઈ જગ્યાએ પહોંચાડવાની હોય છે હું તમને આગળ જણાવું છું. તો સિમ્પલી રીત એવી છે કે બિલકુલ અભણ વ્યક્તિ હોય કે જેને કોઈ પણ જાતની આવડત નથી એ પણ વ્યક્તિ અને ખાસ કરીને મહિલાઓ ઘરે બેઠા કરી શકે એવા આ બંને બિઝનેસ છે. હા મિત્રો, આ જે પણ કપૂર છે એનો જે પાવડર આવતો હોય છે એ પાવડરનો ભાવ 450થી લઈ અને 800 સુધીનો એની જે પણ ક્વોલિટી હોય છે એના પર નિર્ભર કરતો હોય છે. 1 કિલોનો એટલો ભાવ હોય છે. અને હા મિત્રો, એ ઓફલાઈન પણ તમારી આજુબાજુ જે પણ નજીકનું શહેર હોય છે ત્યાં મળી જાય છે. કઈ જગ્યાએ મળે હું તમને આગળ જણાવું છું. અને હા મિત્રો, આ જે પણ કપૂર મેકિંગ પેકિંગનો જે પણ બિઝનેસ છે અને પેપર પ્લેટ મેકિંગ પેકિંગનો જે પણ બિઝનેસ હું તમને જણાવી રહ્યો છું, એમાં તમે જો રેગ્યુલરલી કામ કરો છો અને રેગ્યુલર તમને જે પણ સપ્લાયર છે એનો કોન્ટેક્ટ થઈ જાય છે, તો રેગ્યુલરના કામ પર તમે મિનિમમ 500+ રૂપિયા આરામથી જનરેટ કરી શકો છો, અને એ પણ માત્ર અડધો દિવસના કામ થકી. અને હા મિત્રો, હવે વાત કરીએ કે આપણે જે પણ મેં કપૂરનો બિઝનેસ જણાવ્યો યા તો પેપર પ્લેટ મેકિંગનો જે બિઝનેસ જણાવ્યો, એ બંનેનું જે પણ રો મટીરિયલ છે એટલે કે કાચું મટીરિયલ છે એ કઈ જગ્યાએથી મેળવવું, બરાબર છે? તો એ જાણવા માટે તમે જે પણ વિડીયોનું ડિસ્ક્રિપ્શન છે એ ડિસ્ક્રિપ્શન ખોલીને જોશો તો ઓલરેડી જે પણ એડ્રેસ છે એ ઓલરેડી એડ્રેસ મેં આપેલા છે. એડ્રેસ છે એ એડ્રેસને તમે ટ્રેડ ઇન્ડિયા કે ઇન્ડિયા માર્ટ પર જો જઈ અને સર્ચ કરો છો તો ત્યાં તમને સંપૂર્ણપણે એમનો કોન્ટેક્ટ નંબર પણ મળી જશે, કે જેના આધારે તમે આ કાચું મટીરિયલ્સ પણ મેળવી શકો છો. તો આ બંને પ્રોડક્ટ એવી છે કે બારે માસ એની ડિમાન્ડ માર્કેટમાં રહેતી હોય છે. તો તમે માની લો કે કોઈ મશીનથી યા હાથથી આ વસ્તુ તૈયાર કરી લો છો, કે જે ઓલરેડી તૈયાર પતરાળા આવતા હોય છે, કે જે થોકબંધ આપણને મળી જતા હોય છે માર્કેટમાં વેપારી પાસેથી, એ લાવીને પણ જો માત્ર પેકિંગ કરો છો તો કઈ જગ્યાએ સેલિંગ કરવા એ હું તમને લાસ્ટમાં એક એવો આઈડિયા આપીશ કે જેમાં તમારે કોઈ પણ જગ્યાએ સેલિંગ કરવા જવાનું નથી. પણ એની સિવાય પણ તમારી આજુબાજુની જે પણ કિરાણા સ્ટોર છે ત્યાં આગળ પણ તમે આ વસ્તુ સેલિંગ કરી શકો છો. એ લોકોને વાત કરીને કે જ્યાં કપૂરબાતીની પણ મતલબ કપૂરની ટીકડીની જરૂરિયાત હોય છે કે જ્યાં સેલિંગ થતી હોય છે. પછી તમારી આજુબાજુના જે પણ મંદિર છે કે જે શહેરમાં હોય છે તો એની આજુબાજુની જે પણ દુકાનો હોય છે ત્યાં આગળ પણ કપૂરબાતીની મતલબ કપૂર ટેબ્લેટની જરૂરિયાત પડતી હોય છે. તો એ લોકોને મળીને પણ તમે ત્યાં આગળ સેલિંગનો ભાવતાલ કરી અને આપી શકો છો. પણ એની સિવાય પણ તમે જે પણ મોટા સેલરો છે એમનો કોન્ટેક્ટ કરી શકો છો, કે જે મોટા પાયે સપ્લાય કરતા હોય છે એ લોકોનો કોન્ટેક્ટ કરી શકો છો. પછી જો પડિયા પતરાળાની વાત કરું તો તમે કેટરર્સનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને આવી જે પણ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ આયોજકો હોય છે તો એ લોકોને મળીને પણ તમારા જે પણ પડિયા પતરાળા છે એનું સેલિંગ કરી શકો છો. પણ એની સાથે સાથે મોટામાં મોટો એક આઈડિયા હું તમને એવો આપું કે માની લો કે તમે પતરાળા માત્ર પેકિંગ કરો છો અને જે પણ કપૂર ટેબ્લેટ પેકિંગ કરો છો અને એને જો તમારે સેલિંગ કરવા છે અને જો તમે પોતે સેલિંગ કરવા તમારે માર્કેટમાં જવું નથી, તો
જે પણ તમારી આજુબાજુના 10 થી 12 બેરોજગાર માણસો એવા કે જે લોકોને રોજગારીની જરૂરિયાત છે, અથવા તો તમારી આજુબાજુનું જે પણ કિરાણા સ્ટોર હોય કે બીજી કોઈ દુકાન હોય, ત્યાં આગળ ઘણા બધા વેપારી સેલ્સમેન એવા આવતા હોય છે કે જે કોઈ પણ પ્રોડક્ટ સેલિંગ કરીને જતા હોય છે. તો એ લોકોનો જો તમે કોન્ટેક્ટ કરી લો છો, તો એ લોકોને માત્ર કમિશન બેઝ પર તમારી વસ્તુઓ સપ્લાય કરો છો, તો એ જે પણ બેરોજગારો છે એ લોકો જોડે કમિશન બેઝ પર પણ તમે કામ કરાવી શકો છો, અને જે પણ સેલ્સમેનો છે એમની જોડે પણ કમિશન બેઝ પર કામ કરાવી અને તમે કોઈ પણ જગ્યાએ કામ કરવા જાતે ગયા વગર સારી એવી આવક આ રીતે પણ કરી શકો છો. તો વેલ મિત્રો, આ જગ્યાએ કરીએ એપિસોડનો એન્ડ, અને એપિસોડ જો યોગ્ય લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી મળશું નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવું જ લઈને. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.